આ તરફ ભાવનગરના સિહોરમાં વીજ કાપથી ખેડૂતો પરેશાન છે। મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે પીજીવીસીએલની ઓફિસે પહોંચ્યા હતા। ખાંભા, ભડલી, સાગવાડી સહિતના ગામડાના લોકો હતા જેમણે વિરોધ કર્યો છે। જ્યોતિર્ગામ યોજના હેઠળ વીજળી ઉપલબ્ધ કરાવવા માટે માંગ કરાઈ। 2 દિવસમાં સમસ્યાનું કોઈ સમાધાન નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ખાંભા એજીમાં અમારા વિસ્તારની અંદર લાઇટ કાપેલી છે। હજી કોઈ અધિકારી કે કોઈ પીજીવીસીએલનો માણસ જવાબ નથી દેતો અને 40 હજારના રોપ ફુલેવરના લાવીને સોંપેલા છે વાડીમાં અને પાણી હવે ડોલે નદીમાંથી લાવીને ટૂવા દેવી એવી સ્થિતિ છે। જે પીજીવીસીએલ દ્વારા લાઇટના ધાંજાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગામડાની અંદર લાઇટ ટકતી નથી, 2-5 સાટા પડે અને લાઇટ વહી જાય છે, ત્યારે આરોગ્યને પણ બહુ ખતરો છે। બાળકોને મચ્છરના લીધે રોગચાળો થવાની પણ ભીતિ છે અને વાડી વિસ્તારમાં રહેતા મોટા પરિવારો જે રહે છે એમને પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને માલઢોરને પાવાની પરિસ્થિતિ બહુ ખરાબ આવી છે। એટલે પીજીવીસીએલ ત્રાહિમામ થઈ ગયા છે ગામડાના।